બાજુમાં એક સેવા કેમ્પ છે, ગૌરી ગજાનંદ સેવા કેન્દ્ર કેરાલુ. બોર્ડ વાંચી શકો છો. એક વિશાળ ડોમ બનાવેલો છે, જ્યાં મેડિકલ સેવા અને આરામ ગૃહની સેવા. આ બાજુ લક્ષ્મી પ્રસાદી, ભજીયા. આરામ કરવા માટે સુંદર મજાની વ્યવસ્થા. મારું નામ દીપેશ પ્રજાપતિ છે અને અમે ગૌરી ગજાનંદ સેવા કેન્દ્રમાંથી છીએ. અને આપણે કેટલા ટાઈમથી આ સેવા કેમ્પ ચાલે છે? આ એકચ્યુઅલમાં અમારે ચાલે છે 15 વર્ષથી. દર ભાદરવી પૂનમે અમે અમારા બધા સ્વજનનો મિત્ર મંડળનો સ્ટાફ લઈને આવી રહ્યો સેવા કાર્ય કરીએ છીએ 15 વર્ષ. અંદાજે કેટલો સ્ટાફ કેટલો પીસે? લગભગ 100 જણ છે અમે મિત્રો બધા સ્વયં સેવા. સેવામાં જુઓ, સવારથી લઈને રાત 24 કલાક અમારે ચા, ગરમ નાસ્તો, પછી આરામ ગૃહ છે અને બપોરના સમયે જમવાનું છે. આ વસ્તુ ચાલુ 24 કલાક. હા, એ લસ્સી કેવું છે, અમે અમારા 5 દિવસનું જે સેવા કેન્દ્ર હોય છે એની અંદર 1 દિવસ અમે લસ્સી માટે ફાળવેલો છે. તો ભાઈ એ દિવસે અમારે લસ્સી બધાને પીરસવાની. એની માટે અમારા બીજા મિત્ર મંડળ છે જે બહારથી અહીંયા સ્પેશિયલ લસ્સીની સેવા આપવા માટે જ આવે છે. જી જી. અને આપણે કેટલા દિવસ ચાલુ રહેશે કેમ્પ? આ 8મ થી લઈને 12 સુધી કેમ્પ ચાલુ હોય છે. 5 દિવસ. ગૌરી ગજાનંદ સેવા કેન્દ્ર. એડ્રેસ છે બસ સ્ટેન્ડ રોડ, કેરાલુ, ગુરુકુળ કોમ્પ્લેક્સ. બોલ મારી અંબે, જય જય અંબે, જય જય અંબે. કાકા લાવ ભેજીયા ઉતારે છે ગરમા ગરમ પતરીના. જય અંબે, જય માતાજી. જય માતાજી. બહુ મસ્ત મજાના માણસ. અને લચ્છી બનાવે છે મિત્રો બધા. જય અંબે, જય અંબે, જય અંબે. ગરમ ગરમ ભજીયા ખાઓ, ગરમ ગરમ ભજીયા ખાઓ. જય અંબે, જય અંબે.